I've fallen in love with I love. दिल बोले वाव. હું મેહુલ મફતલાલ મોરબી વાળો. મારા ગામમાં આજ ભલે મારા અભિનયની કોઈ કદર નથી, કોઈ સવાલ નથી, પણ એક દી આખા ગુજરાતની અંદર મારા નામનો સિક્કો પડશે. હા, સિક્કો પડશે અને હું હીરો બનીશ. હીરો, આ ગુજરાતી પિક્ચરનો સુપરસ્ટાર બનીશ. એક વાર બસ એક તક મળે ને તો બસ. છે કોઈ મારા જેવો બીજો? અરે સાવન, તું કોઈ સામાન્ય માનવી નથી, તું તો મહામાનવ છે, મહામાનવ. અરે તારા જેવો જુવાન આ ધોળિયા ગામની ધૂળમાં રજડવા નથી જન્મ્યો. તું હીરો છે, હીરો. હા, તું ગુજરાતી ફિલ્મોનો મહાનાયક બનીશ, મહાનાયક બનીશ. અરે શું મમ્મી યાર, શું છે? જ્યોતિષ બાપાની ભવિષ્યવાણી પર પથારી ફેરવી નાખી. ગાંડા, હવે તું ઊભો થાય છે કે બોલાવું તારા પપ્પાને? એ શું છે સાવનની મમ્મી? આ સવારમાં શેનું તોફાન માંડ્યું છે? હાય બાબા, હાઉ આર યુ? ફાઇન. આ પણ તું હમણાં પથારીમાં પડ્યો શું કરે છે? સપના જોઉં છું. સપના? એ તો ક્યારની ઓફિસમાં જવા નીકળી ગઈ. હો, તો મારે ભાગવું પડશે. પણ ક્યાં? હે સપના, પ્લીઝ સાવન, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. શહેર જવા બસ પકડવાની છે. અરે પણ સપના, મારી ફાઇલ તો આપી જા. મને તારા એ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ નથી. અરે પણ કેમ? વોટ? કારણ કે આ પ્રોજેક્ટમાં લોકોનું કૌભાંડ, આઈ મીન છેતરપિંડી થવાની શક્યતા છે. લોકોને ઉલ્લુ બનાવતા ક્યાંથી શીખ્યો? તારી પાસેથી. મતલબ કે મારી ફાઇલ આપી જા. રાકેશ પાસેથી લઈ લે, પણ મારો પીછો છોડ. અને હા સાવન, શહેર જઈને હીરો બનવાના સપના છોડી દે.
ઉંમરમાં છું મોટો પણ દિમાગમાં છું નાનો તોય આ નાથીઓ તારો લે આ મારા હીરો આ તારા ચશ્મા તું આવતીકાલનો સુપરસ્ટાર છે. હા નાથિયા, એકવાર મારી ફાઇલને સફળતા મળી જવા દે હા અને એકવાર મને હીરો બની જવા દે, હા પછી જ. એ તો બરાબર છે. ઓલે રાકેશ પાસે જઈએ. રાકેશ? હા હા હા, ચાલો ચાલો ચાલો. હા અરે રાકેશ, હે? અહીંયા બેઠો બેઠો શું કરે છે? માખીઓ મારું છું. ચાલ આ બધી વાત છોડ અને ફટાફટ મારી ફાઇલ આપ. લે આ તારી ફાંદા ફાઇલ. વાંધા ફાઇલ? હા દોસ્ત, તું પૈસાદારનો દીકરો થઈને લોકોને લૂંટવા બેઠો છે. રાકેશ! તું જાણે છે સાવન, તારા બોગસ પ્રોજેક્ટમાં કેટલા લોકો બરબાદ થયા છે, કેટલા કુટુંબો નારાજ થશે, લોકો તને મારવા દોડશે, ત્યારે તું શું કરીશ? હું ભાગી જઈશ. પણ ક્યાં? અમદાવાદ. ભાગો અમદાવાદ. અરે હવે કંઈક તો બોલો. બાપા બાપા, જો સાવન કહે એવું થઈ જાય તો હું શહેરમાં ભણવા જઈશ. સાવન તું કહે છે તેમ થશે તો ખરું ને? હા હા કાકા, થશે થશે ને એવા થશે કે તમારા પૈસા 4 ગણા થઈ જશે. હા સાવન જે કહેશે એ વાત ખરેખર સાચી થશે. હમ. અલે સાવન, અમારી આજ સુધીની કમાણી તને આપી દેશું તો એ ડબલ થશે. અરે રોજ રોજ હું એક બકરો કાપું છું, પણ અલિયા સાવન તું કહે એવું થાય તો હું આ પૈસેથી રોજના 4 બકરા કાપું. અરે કેમ નહીં સુરમા. હવે તમે સમજી લો કે તમારા 4 બકરા કાપવાના દિવસો આવી ગયા. બરાબર. તો વિચારો, લાવો વસ્તુઓ, કેવી રીતે પૈસા લાવીશું? આ લ્યો. લાવો બેસો. ચલો, આ લ્યો. હવે તો અમારા પૈસા ડબલ થઈ જશે ને? હવે જો 4 ગણા થાય છે. ચલો આવો. મારા તરફથી આવો. ઠીક છે. હવે કોણ કોણ બાકી રહ્યું? આવો. હા થઈ જશે. વળી લે બધું. છે ઘણા છે. આ બધું મમ્મી અને પપ્પાને બતાવો. આ વાંચો ને આ. હા જુઓ. ઓ બાપ રે, આ સપનું નથી પપ્પા, હકીકત છે, હકીકત. પણ મને તો ડર લાગે છે. અરે મમ્મી, આમાં ડરવાનું શા માટે? હું જે કંઈ કરીશ સમજીને કરીશ. નો 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 નો. આ કામમાં એટલે કે આ પ્રોજેક્ટમાં મારો નૈતિક ટેકો નહીં મળે. કઈ વાંધો નહીં, તો લાવો પૈસા, હું આ બધું ગામવાળાને પાછા આપી દઉં. ઠીક છે પણ આ કામની જવાબદારી તારી, એટલે કે તારા એકલાની રહેશે. હા સીધી ને સટ વાત છે પપ્પા. અરે જ્યોતિષ બાપાને કહેવા પ્રમાણે હું કોઈ આમ માણસ નથી, હું તો ભવિષ્યનો હીરો છું. અરે ગુજરાતી પિક્ચરનો સુપરસ્ટાર. પણ આ ગામના જીવનમાંથી સુપરસ્ટાર બનવા માટે સંઘર્ષ તો કરવો પડે ને. એને ગસ્ટોલ કહેવાય, ગસ્ટોલ, સમજ્યા? ગસ્ટલ નહીં, સ્ટ્રગલ. તમે સમજી ગયા ને? એ જ. અને આ બધું કરવા માટે આ જરૂરી છે, તમે સમજતા કેમ નથી? અરે પણ બેટા તું આ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, પૈસા કાઢી બહાર નીકળ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, સાવનિયા, બહાર નીકળ સાવનિયા, સાવનિયા, એ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, નહીં છોડીએ
આખરે એ જ થયું ને જેનો મને ડર હતો. અરે હું તો એને પહેલેથી જ ના કહેતો હતો પણ એ બહાર નીકળે છે કે દરવાજો તોડી નાખું? આવું છું અંદર હમણાં. ખોલ દરવાજો તારો. બહાર કાઢો સાવનિયાને. ક્યાં છુપાડો છે ને? બહાર કાઢો. અરે મૂર્ખ બહાર નીકળ. અરે ચીટર બહાર નીકળ ચીટર. બહાર કાઢો. અરે બહાર નીકળ નહીં તો કાટ ડાલુંગા. લોકોને મૂર્ખ સમજે છે મૂર્ખ. બહાર નીકળ. બહાર નીકળ. બહાર કાઢો એને. ક્યાં છે સાવન? અરે બહાર કાઢો એને. ક્યાં છે સાવન? સાવનિયો, બહાર કાઢો એને. બાથરૂમમાં નાવા ગયો છે. હા? અમને બધા નવડાવીને નહીં, નહીં. નાવા બેઠો છે. તમે બધા અહીંયા ઉભા રહો. હું અંદર જઈને જોઉં છું. હા, જા, આજે જા. ઈ નહીં યાદ રાખો ને. મને નહીં મારતો મને નહીં મારતો. ઉભા રહો, ઉભા રહો. એ ભાઈ ભાગી ગયો પાછળથી સાલો. અરે અંદર તો કોઈ જ નથી. એ બાથરૂમમાં જ હતો. ક્યાં ગયો? મને લાગે છે કે ભાગી ગયો છે. અરે ભાગી ભાગીને જશે ક્યાં? આજ નહીં તો કાલે પાછો આવશે ત્યારે અમે જીવતો નહીં છોડીએ. નહીં, 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 નહીં. ચાલો હાલો. નહીં છોડીએ ને. નો થવાનું થઈ ગયું. સાવન તારા મિત્ર નાટ્યને તો સાથે લેતો જા. એ પછી સાવન સપના તું આજે મને જવા દે. ગામ લોકો મારી પાછળ પડ્યા છે. એ ગામ લોકો આવી રહ્યો એવું લાગે છે. હું જોઈ આવું છું ક્યાં સુધી આવ્યા છે. સાવન તું અહીંયા જ રહે છે. સાવન આખરે જે વાતની બીક હતી એ જ થઈ રહ્યું છે. સાવન આજે હું તને મારા દિલની વાત કહું છું. હું તને નાનપણથી જ પ્રેમ કરું છું. પણ તારા ફિલ્મી શોખથી મને દુશ્મની એટલા માટે હતી કે એક દિવસ મને તારાથી દૂર કરી દેશે. પણ સપના કઈ નહીં, ચાલશે. કુદરતે જે મારા માટે લખ્યું હશે ને એ જ થશે. સાવન સાવન ગામ લોકો છે કાંઈ સુધી આવી ગયો એવું લાગે છે. સાવન સાવન મને લેતો જા. પકડો પકડો. જો પેલો ભાગી રહ્યો છો પકડો. પકડો. સાવનિયો